મનુષ્યના જીવનમાં માણસ ઘણું નક્કી કરીને બેઠો હોય છે, પણ કયા કયા કામની કઈ રીતે પૂર્ણાવતિ કરાવી એ પરમાત્માના હાથમાં છે. અને એમાંય ધર્મના કામ, આવા કોઈ સત્કર્મ હોય અને એનો જ્યારે માણસ સંકલ્પ આગળ, નહીતર પછી તમારા મોઢા જોઈને એવું લાગે કે આને હવે જલ્દી છૂટા કરીએ, છૂટા થયા 5 મિનિટ વહેલી પૂરી કરવી પડે. એને બદલે કાયમ આપણે એનાથી ઓવર નીકળી ગયા છીએ. આ પણ આપણી એક સફળતા છે અને આપણા ઉપર પરમાત્માની કૃપા કહી શકાય. તો આજે આ કથાનો અંતિમ દિવસ છે. ગઈકાલે સાંજની કથામાં ભગવાનના રૂક્ષ્મણીજીની સાથે લગ્ન થયા એ કથાને આપણે સાંભળી. દ્વારકાની અંદર ગાદી ઉપર, રાજસિંહાસન ઉપર ભગવાન એક જ બેસતા એટલે રાજસિંહાસન થોડુંક ખાલી લાગતું. પણ હવે રૂક્ષ્મણીજી સાક્ષાત લક્ષ્મીજી આવી ગયા એટલે ભગવાન લક્ષ્મીએ સહિત દ્વારિકાના રાજ સિંહાસન ઉપર બિરાજમાન થાય. એટલે દ્વારિકાની રાજ કચેરીની શોભાને 4 ચાંદ લાગ્યા. ગમે એવો રાજા હોય, રાજસિંહાસન ઉપર એકલો બેઠો હોય તો એના કરતાં રાજરાણી સાથે બેઠા હોય એ વધારે શોભાસ્પદ ગણાય આપણી હિન્દુ સંસ્કૃતિની રાજ પરંપરામાં. તો એ ન્યાયે ભગવાન રાજાધિરાજ બન્યા, સાથે સાથે લક્ષ્મીપતિ પણ બન્યા છે. હવે આપણે થોડાક સમયમાં ઘણું બધું કામ કરી નાખવાનું છે. પરમાત્માના આગળના લગ્નની કથા પણ એકદમ ટૂંકમાં અને જલ્દી મહાભારતનો સંગ્રામ કરાવી, ભૂનો ભાર ઉતારી અને ઠાકોરજી જ્યાંથી આવ્યા ત્યાં પાછા સમાયા. એ ન્યાયે પરમાત્માને સ્વધામ લીલા. અને પરીક્ષિત રાજા, આપણે તો 5-6 દિવસ સુધી ખાઈ પીને બેઠા, પણ પરીક્ષિત રાજા એમને અનશન વ્રત લઈને બેઠા છે. તો એને આજે આપણે મુક્તિ આપવાની છે. સમય પછી સમય જતાં સુખદેવજી મહારાજ કહે છે કે પરીક્ષિત સ્વયં કામદેવ ભગવાનને ત્યાં રૂક્ષ્મણીજી થકી પુત્ર રૂપે પ્રગટ થયા છે, જેમનું નામ છે પ્રદ્યુમ્ન. અને આ પ્રદ્યુમ્નના લગ્ન માયાવતીની સાથે થયા. અને શમ્રાસુર નામનો જે અસુર, જે આ ભૂની અંદર ગાયો બ્રાહ્મણો વગેરેને ખૂબ પીડી રહેલો, તો એનો વધ એ આ પ્રદ્યુમ્નજીને હાથે ભગવાને કરાયો છે. પરમાત્માના બીજા અને ત્રીજા લગ્નની કથા બતાવી કે સત્રાજીત નામના યાદવે ભગવાન ઉપર મણી ચોરવાનો આક્ષેપ નાખેલો. હકીકતમાં મણી ક્યાંક બીજે હતો અને આણે ખોટો આક્ષેપ નાખેલો. તો એ મણીને શોધતા ભગવાન જાંબુવનની ગુફામાં ગયા. ત્યાંથી મણી તો મળ્યો, પણ ભગવાન કહે છે કે જાંબુવાન, હું ખાલી મણી લઈને જઈશ તો સત્રાજીત એવું કહેશે કે એ જ લઈ ગયા હોય ને પછી ખોટો જંગલમાં આંટો મારીને શોધી આવ્યા હોય. માટે કંઈક નિશાની રૂપે મને કંઈક એવું આપો. અને એ વખતે જાંબુવાને પોતાની જાંબુવંતી નામની કન્યા એને ભગવાનની સાથે પરણાવેલી. આ પરમાત્માના, તમારે આમ બરોબર સાવધાન રહીને 8 લગ્નના નામ પૂછું એ કહેવાના છે હો પાછા. પહેલા લગ્ન તો યાદ રહી ગયા ને કાલે. કોણ? રૂક્ષ્મણી અને બીજા જાંબુવંતી. ભગવાન જાંબુવંતીને લઈને આવ્યા. સભામાં વાત કરી કે આ મણી જાંબુવાનની પાસે હતો, અમે લઈ આવ્યા, કોઈને મનાય ન મનાય. એટલે સાક્ષી રૂપે આ જાંબુવંતી નામના કન્યા અમારી સાથે પરણાવ્યા. સત્રાજીતને મણી આપ્યો, પણ એને બહુ શરમ લાગી કે એક તો ભગવાન છે, વળી દ્વારિકાના રાજા છે, અને વગર વિચાર્યો મેં એની ઉપર આક્ષેપ નાખ્યો. એટલે સત્રાજીતને એમ થયું કે ભગવાનની સાથે સંબંધ બગડ્યો. એક તો ભગવાન, વળી પાછા રાજા, એની સાથે સંબંધ બગડે એ સારું નહીં. એટલે સંબંધને સુધારવા માટે એક દિવસ ભગવાન પાસે જઈને કહે છે કે મહારાજ, મારે દીકરો નથી, મારી પાસે સ્યમંતક નામનો મણી છે અને એની હું રોજ પૂજા કરું છું, અને એ દિવસમાં 8 ભાર સોનું આપે છે. 1 ભાર એટલે 20 તોલા, એટલે રોજનું 160 તોલા સુવર્ણ આપે છે.
મારે એક જ સત્યભામા નામના દીકરી છે, તો મારી એવી ઈચ્છા છે કે એને મારે તમારી સાથે પરણાવવા છે, અને મણી મારે તમને ભેટ આપવો છે. ભગવાન કે અમારે મણી નથી જોતો, તમારે કન્યા દેવી હોય તો દ્યો, કારણ કે મણી છે ને એ ભાઈ ભાઈઓની અંદર તડા પડાવે. મણી કહેતા એક પ્રકારની સંપત્તિ, સુવર્ણ, અનેક પ્રકારની શંકા અને કુશંકાઓ ઊભી કરે. એટલે એ બધું તમારી પાસે રાખો અને અમને ખાલી કન્યા આપો. એટલે આ આક્ષેપમાંથી બહાર નીકળવા માટે પોતાની જે કન્યા હતી સત્યભામા એ ભગવાનની સાથે પરણાવી અને મણી દાઈજામાં આપ્યો. ભગવાને ના પાડી ત્યારે સત્રાજીત કે તમને નથી દેતો, પણ મારી દીકરીને દાઈજામાં હું આપું છું એમ કહી અને મણી આપ્યો. થોડા દિવસ રાખ્યો ભગવાને, પણ ભગવાનને એમ થયું કે આ કજિયાખોર મણી આપણે આપણા ઘરમાં ન જોઈએ. એટલે વળી પાછા સત્યભામાએ સત્રાજીતને ત્યાં આ મણી મૂકી દીધેલો. હવે આવી રીતે પરમાત્માના બે લગ્ન થયા. પહેલા રૂકમિણી, બીજા જાંબુવંતી અને અત્યારે ત્રીજા સત્યભામા. પરમાત્માને પટરાણીઓ 16,108 છે. એમાં અષ્ટપટરાણી એટલે કે 8 પટરાણીઓ મુખ્ય ગણાય છે. ત્યાર પછી ભગવાનના આગળના લગ્નની કથા બતાવી છે. ત્રીજા લગ્નની કથા કે એકદા પાંડવાન દ્રષ્ટુમ પ્રતિતાન પુરુષોત્તમ ઇન્દ્ર પ્રસ્થમ ગત શ્રીમાન, ઇન્દ્ર પ્રસ્થમ ગત શ્રીમાન યુયુદાનાદિભીરુત એકવાર ભગવાનને સમાચાર મળ્યા કે પાંચેય પાંડવો, જગતની અંદર એવી જાહેરાત થયેલી કે એને લાક્ષાગૃહની અંદર બાળી દીધા. પણ એ પાંડવો દ્રુપદ મહારાજાને ત્યાં જ્યારે મત્સ્યવેદ ગોઠવાયેલો ત્યારે કોઈથી પણ મત્સ્યનો વેદ નહીં થતાં અર્જુનના હાથે ભગવાને મત્સ્યવેદ કરાવી અને દ્રૌપદીજીની સાથે પાંચેય પાંડવોના લગ્ન કરાવ્યા. અને વળી પાછા ઇન્દ્રપ્રસ્થમાં આવીને રહ્યા. પરમાત્માને એમ થયું કે પાંડવો સુખેથી રાજ કરે છે, તો ત્યાં જઈ અને ગમે એમ તો મારા ફૈબાના દીકરા છે માટે ત્યાં જઈ અને એક આંટો મારો. અને યાદ રાખો કે ભગવાન અને પાંડવો એ સગા મામા ફઈના દીકરાઓ થાય. ભગવાનના પિતા વસુદેવ અને એના પિતા સુરસેન મહારાજ. તો આ સુરસેન મહારાજને પહેલાં જે દીકરી છે એનું નામ છે કુંતાજી.
સુરસેન મહારાજા અને રાજા કુંતી ભોજ આ બંને પાક્કા મિત્ર હતા. કુંતી ભોજ રાજા ઉંમરમાં મોટા હતા, સુરસેન નાના હતા, પણ કુંતી ભોજને ત્યાં કોઈ વારસદાર નહોતો. એટલે ઘણીવાર દુઃખી રહ્યા કરતા ને એ વખતે સુરસેન મહારાજાએ એવું કહ્યું કે મારે ત્યાં જે પહેલું સંતાન થશે એ હું તમને આપી દઈશ. અને એમને ત્યાં પહેલાં પુત્રીનો જન્મ થયો જેનું નામ પાડ્યું પૃથા. અને એ પૃથા કુંતી ભોજને દત્તક આપ્યા. અને કુંતી ભોજે પોતાના નામ ઉપરથી એ દીકરીનું નામ કુંતા એવું રાખ્યું. એટલે આમ જો ગણીએ તો કુંતાજી અને વસુદેવજી એ સગ્ગા ભાઈ બહેન થાય. એટલે ભગવાનને પાંડવો સગ્ગા ફૈબાના દીકરા થાય. તો પરમાત્માને એમ થયું કે પાંડુ મહારાજા હાજર નથી અને પાંડવો ઇન્દ્રપ્રસ્થમાં જઈને વસ્યા છે, તો એમને જઈ અને મળી આવું. એટલે ભગવાન સાત્યકી વગેરે યાદવોને લઈ અને ઇન્દ્રપ્રસ્થની અંદર આવ્યા. બધાને મળ્યા. નવા પરણેલા દ્રૌપદી પણ આવીને ભગવાનને પગે લાગ્યા. કુંતાજીને ખબર અંતર પૂછ્યા ત્યારે કુંતાજી કહે છે કે મારા બાળકો જ્યારે નાના હતા અને તમે અક્રૂરજીને ખબર પૂછવા મોકલ્યા ને ત્યારથી અમે બહુ સુખિયા છીએ. અમારું કુશળ થઈ ચૂક્યું. કારણ કે દુનિયામાં સગાવાલા તો કેમ છો કેમ નહીં પૂછે, પણ ભગવાન એવું પૂછે તમે સુખિયા તો છો ને, તો એ દુઃખી હોય તોય સુખી થઈ જાય. માટે અમારા કાંઈક પુણ્ય હશે આજ સામે ચાલીને તમે અમને દર્શન દેવા એવા. યુધિષ્ઠિર કહે છે કે મહારાજ અત્યાર સુધી તો અમારે કાંઈ ઘર બહાર હતું નહીં, જંગલમાં ફરતા. અમે તમને કોઈ દે કીધું નહીં કે અમારે ત્યાં આવજો એમ. આવો તો ઊભાઈ ક્યાં રાખવા. માટે આ વખતે જો તમે આવ્યા જ છો તો અહીંયા રોકાવ. અને યુધિષ્ઠિરના કહેવાથી ભગવાન 4 મહિના સુધી ઇન્દ્રપ્રસ્થમાં રોકાયા છે. જોયું છે ઇન્દ્રપ્રસ્થ? ઇન્દ્રપ્રસ્થ જોયું છે એમ પૂછું છું. ક્યાં આવ્યું? દિલ્હી. ઇન્દ્રપ્રસ્થ નથી. હવે જો એવું કહેવાય છે, એક સમય એવો હતો કે આપણે તો એવું પરંપરાથી સાંભળતા આવ્યા હતા કે હસ્તિનાપુર એટલે દિલ્હી. અને જ્યારે જ્યારે દિલ્હીમાંથી નીકળવાનું થાય ત્યારે આપણને તો ખબર નહોતી, કારણ કે આપણે કોઈ મહાભારત વગેરેના અભ્યાસ ક્યારેય કર્યા નહોતા. એટલે જ્યારે દિલ્હીના રાજમાર્ગ ઉપરથી નીકળવાનું થાય ત્યારે બે હાથ જોડીને ભૂમિને પગે લાગીએ કે પૂર્વે ભગવાન અહીંયા કેટલીય વાર પધારેલા છે. પણ કોરોનામાં જ્યારે અમે એકલા દર્શન કરવા માટે નીકળ્યા અને દિલ્હી ગયા અને પછી ત્યાં કોઈક ત્યાંના લોકો મળ્યા અને અમે બધી વાત કરી કે આવી રીતે અહીંયા હસ્તિનાપુર ગણાતું હોય તો પછી અહીંયા કંઈક એની નિશાની તરીકે તો હોવું જ જોઈએ. ત્યારે એણે કીધું કે હસ્તિનાપુર છે પણ અહીંથી 100 કિલોમીટર દૂર અને હસ્તિનાપુર નામનું શહેર જ છે. તો અમે તો અહીંયા જ એમને માથું ઝુકાવતા, પણ હવે આપણી રાજધાની તો છે જ. પછી અમે ત્યાં ગયેલા તો ઘણા બધા એવા કોઈ જૂના ભીમસેન વગેરે સ્થાપેલા ઇન્દ્ર શિવાલય હોય, અર્જુને સ્થાપેલો શિવાલય હોય, પછી પાંડવોને જ્યાં લાક્ષાગૃહની અંદર બાળવામાં આવેલા એને બચાવવા માટે વિદુરજીએ પેલી સુરંગ એટલે કે ભોંયરું કરેલું કે એમાંથી સામે નીકળી જાય. તો આવી ઘણી જે જગ્યાઓ છે એ જોવામાં આવી ત્યારે ખબર પડી. અને ઇન્દ્રપ્રસ્થનું તો બધા એવું કહે કે આગ્રા છે એ ઇન્દ્રપ્રસ્થ ગણાય. અને બની શકે કે હસ્તિનાપુરની અંદર જ્યારે ભાગ માંગ્યો ત્યારે એક ટુકડો આપ્યો હોય તો બાજુમાં જ હોય, એટલો બધો દૂર તો ન જ હોય, એટલે એ જ એરિયો હોઈ શકે. પણ અત્યારે એ ઇન્દ્રપ્રસ્થ કહીએ કે આગ્રા કહીએ, પણ એ આગ્રા આપણા હિન્દુના નામે નથી ઓળખાતું. તમે શું જોવા જાઓ ત્યાં શું જોવા જાઓ? તાજમહેલ જોવા જાઓ ને. કોઈ કાંઈ પાંડવોના રાજમહેલ જોવા ન જાય, પણ તાજમહેલ જોવા જાય. કારણ કે જ્યારે આ દેશની સંસ્કૃતિ ઉપર વિધર્મીનો આક્રમણ થયા ત્યારે ત્યાં હશે કાંઈક એ વખતે મહેલો વગેરે, પણ એ બધું પછી પડી ગયેલું.
અને એના રિનોવેશન આપણે કોઈ દિવસ, એટલે એ સલ્તનત વખતે આ તાજમહેલ એ જોવાલાયક અને વિશ્વની એક સાહેબ એ ગણાઈ ગઈ. આજ સુધી આપણે વાંધો નહીં તાજમહેલ જોવા જાજો, પણ એ ધરતીને પગે લાગજો. જો 4 મહિના ઠાકોરજી આમ તો બહુ વાર ગયા છે અને ઘણું જ રોકાણા છે, પણ આ 4 મહિનાનું તો અહીંયા 58મા અધ્યાયમાં જ આવ્યું કે ઇન્દ્રપ્રસ્થમાં પરિવાર સહિત ભગવાન 4 મહિના સુધી રોકાણા. જ્યારે રાજસુ યજ્ઞ કર્યો એ વખતે ભગવાન 16,108 પટરાણીઓને લઈને ત્યાં ગયેલા, અને ત્યારે પણ મહિનાઓ સુધી ભગવાન ત્યાં રોકાયેલા. એટલે આપણા માટે વિશ્વની સાહેબી કે અજાયબી કરતાં મહત્વનું છે કે જે ધરતીમાં પરમેશ્વરના પગલાં પડ્યા છે એ બહુ મોટી વાત છે. એવો મહિમા લઈને જાઓ. તમે જેની સાથે ગયા હોય એને મહિમા ન હોય તો એ એનો મહિમા ગાય, તમારો ગાવો, ખ્યાલ આવે. પણ ભગવાનની આ લીલાઓને ચોક્કસથી યાદ કરવી. તો ત્યાં રહ્યા થકા ભગવાન એકવાર અર્જુનને કહે છે કે અર્જુન ક્યાંક વનમાં ફરવા માટે, વનરાય નિહાળવા માટે જઈએ. અને ભગવાન અને અર્જુન બંને રથારૂઢ થઈ અને ગયા. રસ્તામાં ભગવાન કહે છે કે અર્જુન તરસ બહુ લાગી છે, માટે કાંઈક પાણીની વ્યવસ્થા કરો. અર્જુન કહે છે કે નદી તો ઘણી બધી દૂર છે. એટલે ભગવાન બેઠા એક ઝાડ નીચે અને અર્જુન જળ ભરવા માટે યમુનાજીના કિનારે આવ્યા. જળ ભર્યું તો કિનારે એક કન્યાને તપ કરતી જોઈ અને પૂછ્યું કે દેવી તમે કોણ છો અને આટલું બધું તપ શા માટે કરો છો? ત્યારે એક કન્યા કહે છે કે હું સૂર્યપુત્રી કાલિંદ્રી છું, ભગવાનને વરવાની ઈચ્છાવાળી છું, માટે જ્યાં સુધી ભગવાન નહીં મળે ત્યાં સુધી હું અહીંયા જ બેસીને તપ કરીશ. જળ ભરીને અર્જુન આવ્યા, ભગવાનને વાત કરી. ભગવાન કહે છે કે એને રથમાં બેસાડી અને દ્વારિકા મોકલી દો. જ્યારે અમે દ્વારિકા જઈશું ત્યારે વિધિ પુરસ્સર એની સાથે લગ્ન કરી અને એનું કાંડું અમે ઝાલશું. આ રીતે કહી એને દ્વારિકા મોકલ્યા. પરમાત્મા જ્યારે દ્વારકા ગયા ત્યારે વિધિ પ્રમાણે કાલિંદ્રીની સાથે ભગવાનના કેટલામાં વિવાહ થયા? ચોથા. ચલો પહેલા જોરથી બોલો. રૂક્ષ્મણી બીજા, જાંબવંતી ત્રીજા, સત્યભામા ચોથા, કાલિંદ્રી. કેટલા થયા? કેટલા રહ્યા? તો હવે ભગવાનના 5મા વિવાહની વાત બતાવી કે અવંતી નામના રાજા છે, એને વિંદ અને અનુવિંદ નામના 2 પુત્ર હતા. મિત્રવિંદા નામની કન્યા હતી. તો મિત્રવિંદાને નાનપણથી નારદજીએ કીધેલું એટલે ભગવાનને વરવાની. આ નારદજી ઘણા બધા ભગવાનના કામ પતાઈ આવે. એને પરમાત્માને વરવાની ઈચ્છા હતી, પણ એમના ભાઈઓ વગેરેને ક્ષત્રિયના નિયમ પ્રમાણે કહી શકતા નહીં. તો એના ભાઈઓએ સ્વયંવર ગોઠવ્યો કે દેશ દેશાવરના રાજકુમારો આવે ને રાજકન્યાને જે રાજકુમાર ગમે એની સાથે લગ્ન કરવા. અને આ જે મિત્રવિંદા છે એ ભગવાનના ફૈબા રાજાધિદેવીના પુત્રી થાય. લગભગ ફૈબાના દીકરીઓ જા હતા, કારણ કે ક્ષત્રિયોની અંદર સામે મામા ફઈના વરે. તો ત્યાં ભગવાન સ્વયંવરની અંદર ગયા અને જેવી રીતે બધા જ રાજાઓના ગર્વને હરી અને રૂક્ષ્મણીજીનું હરણ કર્યું એ જ રીતે ભગવાને મિત્રવિંદાનું હરણ કર્યું છે. દ્વારિકામાં લાવી અને વિધિ પુરસ્સર પરમાત્માએ એની સાથે લગ્ન કર્યા છે. તો આ 5મા લગ્ન થયા મિત્રવિંદાની સાથે. શું 5માનું નામ છે? મિત્રવિંદા. હવે પરમાત્માના 6ઠા લગ્નની વાત બતાવે છે કે નગ્નજીત નામ કૌશલ્ય આસિદ રાજાતિ ધાર્મિક તસ્ય સત્યાભવત કન્યા તસ્ય સત્યાભવત કન્યા દેવી નાગ્નજીતી નૃપ દેવી નાગ્નજીતી નૃપ દેવી નાગ્નજીતી નૃપ દેવી નાગ્નજીતી નૃપ તસ્ય સત્યાભવત કન્યા દેવી નાગ્નજીતી નૃપ તસ્ય સત્યાભવત કન્યા દેવી નાગ્નજીતી
ઉત્તર પ્રદેશના નગ્નજીત નામના રાજા હતા અને એને સત્યા નામની કન્યા હતી. સત્યાનું બીજું નામ એના પિતાના નામ ઉપરથી નાગ્નજીતી હતું. તો એનો સ્વયંવર ગોઠવાયેલો, પણ આ સત્યાને પરમાત્માને વરવાની ખૂબ જ ઈચ્છા હતી, કારણ કે એણે પણ નારદજી જેવા સંતોની પાસે ભગવાનની કીર્તિને સાંભળેલી. પરંતુ ત્યાર પહેલાં એનો વિચાર રજૂ કરે ત્યાર પહેલાં આ નગ્નજીત રાજાને સમૃદ્ધિ ખૂબ હતી અને એક જ રાજકન્યા હતા. એટલે એણે નક્કી કરેલું કે એના રાજ્યની અંદર તીક્ષ્ણ શિંગડાવાળા અને અતિશય માતેલા એવા 7 સાંઢ હતા. અને એટલા બધા બળિયા કે જેવી તેવી દિવાલ હોય ને તો એ માથું મારીને પાડી દે. આજુબાજુ પાકી દિવાલો કરી અને ચારે બાજુથી કિલ્લો કરવામાં આવેલો. કોઈ વ્યક્તિ એને ઘાસ વગેરે કાંઈ પણ નાખવા માટે જાય તો એ જીવ તો બહાર ન નીકળે, એને મારી નાખે. આવા મદોન્મત બહાર મોટી મોટી સીડીઓ નિસરણીઓ રાખેલી દિવાલે એના ઉપર ચડી અને એની અંદર પેલી પાણીની અવેડીઓ કરેલી. એ ઉપરથી પાણી નાખે પાવા માટે અને ઉપરથી જ ઘાસ નાખવાનું. મોટા મોટા લોઢાના દરવાજા એને બંધ રાખવામાં આવે. તો આવા જે 7 સાંઢ હતા, તો રાજાએ એવો મનથી સંકલ્પ કરેલો કે મારી કન્યા એવા રાજકુમારની સાથે હું પરણાવું કે એક સાથે 7 સાંઢને નાથે. તો એની સાથે જ મારી કન્યાનું કન્યાદાન કરવું. ઘણા રાજકુમારો, ઘણો બધો દાયજો રાજકન્યાને મળશે એવા આશયથી આવેલા. કોઈક સાંઢને જોઈને ડરીને જતા રહેલા, કોઈકને કાંઈક ઘાયલ કરેલા, અને ઘણા રાજકુમારો એવા હતા કે એને પગ નીચે કચડી નાખેલા. પણ કોઈ રાજકુમાર આ કામને કરી શક્યા નહોતા. અને કાયમને માટે સત્યા ભગવાનને પ્રાર્થના કરતા કે મહારાજ, આ કામ તમારા સિવાય કોઈથી થાય એવું નથી. ઘણા રાજકુમારોના જીવ લીધા ને હજી તમે મોડું કરશો તો બીજા કેટલાયના જીવ લેશે. લાલચથી બધા આવે કે ભાઈ 7 સાંઢને નાથવા એમાં કઈ મોટી વાત હતી. માટે મહારાજ તમે કૃપા કરો. અને આ સત્યાની પ્રાર્થના સાંભળી અને ભગવાન ફરતા સૈન્ય સહિત આ અવધ આવેલા. રાજાએ ભગવાનને આવકાર આપી પૂજન કરીને કે છે કે આપ તો સ્વયં નારાયણ છો, દ્વારિકાની નગરીના માલિક છો, અને આજ અણતીડે અમારે આંગણે પધાર્યા છો, માટે અમે તમારી શું સેવા કરીએ? કાંઈ પણ મારી પાસે તો તમને આપવા જેવું છે નહીં, છતાંય તમે જે રાજી થઈ અને માગો તો એ હું તમને આપું. ભગવાન કહે છે જો ક્ષત્રિયો ક્યારેય કોઈની આગળ લાંબો હાથ કરે નહીં અને કાંઈ માગે નહીં, પણ તમે જ્યારે આજે સામે ચાલીને કહ્યું તો હું તમારી પાસે તમારી કન્યા સત્યાની માગણી કરું છું કે તમારી કન્યા મને આપો. ત્યારે રાજા નગ્નજીત બહુ પ્રસન્ન થયા કે મહારાજ, હું બહુ રાજી છું, તમે તો સ્વયં લક્ષ્મીપતિ છો, પણ મારી પ્રતિજ્ઞા છે, દેશ પ્રદેશમાં મારી પ્રતિજ્ઞા પ્રસિદ્ધ છે, ને એ પ્રતિજ્ઞા તમે પૂરી ન કરો ને હું તમને એમને કન્યા આપી દઉં તો સમાજની અંદર મારી કિંમત જાય. માટે મારી પ્રતિજ્ઞાને પૂરી કરીને સુખેથી તમે મારી રાજકન્યાને વરો. એટલે ભગવાન કહે છે કે તમારી પ્રતિજ્ઞા શું છે? એટલે તરત વાત કરી કે આ રીતે 7 સાંઢને તમારે નાથવા પડશે. ભગવાન કહે છે કે વાંધો નહીં, ક્યાં છે બતાવો. અને તરત જ જે કોટની અંદર આને પૂરવામાં આવેલા ત્યાં આવીને તાળાને ખોલી, આગળીઓ દરવાજો હોય એને જરાક આમ ખોલીને જે માણસો આવ્યા હતા એ તો બધા ભાગીને ક્યાંના ક્યાંય જતા રહ્યા આ સાંઢની બીકે કરીને. પરમાત્મા દરવાજાને ખોલીને અંદર ગયા ત્યાં તો પહેલા 7 મદોન્મત્ત તો એકદમ ગુરકિયા કરતા સામે દોડ્યા. અને એ વખતે પરમાત્મા એ બરોબર ખેસને કમર સાથે બાંધી અને 7 સ્વરૂપને ધારણ કરીને એક સાથે 7ને પીઠ ઉપર હાથથી થાપા માર્યા. પરમાત્માનો પરમ પવિત્ર કર કમળ અડ્યો ત્યાં તો એ સાંઢ નહીં, જાણે કે એકદમ ગરીબ બકરીઓ ઊભી હોય એમ બધા જ પરમાત્માના ચરણને ચાટવા માંડ્યા. ભગવાને તરત જ એને જે રીતે નાથ વગેરે નાખવાની હશે એ નાખી અને નાથી દીધા.
રાજા અતિશય પ્રસન્ન થયા અને તરત જ સત્યના લગ્ન લીધા. ભગવાનની સાથે વિધિ પુરસ્સર ધામધૂમથી પોતાની દીકરીના લગ્ન કર્યા અને એને દાયજામાં 10,000 ગાયો, 3,000 દાસી, 9,000 હાથી, 9 લાખ રથ, હજી આગળ બોલું કહેતા હતો, 9 કરોડ અશ્વ ને 9 અબજ પાળા. મેં તમને તે દીએ કીધું હતું, હું તો જાગું જ છું. વ્યાસ ભગવાન હોઈ ગયા હોય તો મને ખબર. એણે જે આંકડા લખ્યા છે એ જ આંકડા મેં તમને બતાવ્યા. તો કહેવાનો મતલબ એવો કે ભગવાનના કોઈ પટરાણીને દાયજો નહોતો આપ્યો, એટલો આ નગ્નજીત રાજાએ આપ્યો. અને આટલો દાયજો આપવાને ખબર હોય તો જ રાજકુમારો મરવા માટે આવ્યા હોય, નહીતર આવું કામ કરવા કોણ જાય. તો આવી રીતે દાયજો આપી અને પોતાની પુત્રીને વળાવી ભગવાન સત્યાની સાથે દ્વારિકા પધાર્યા. કેટલા વિવાહ થયા તો તમે બેઠા બેઠા ગોખતા જશો ને. હવે 8 થાય પછી ગોખાવું, બરાબર? ત્યાં સુધી યાદ રાખો. 7મા વિવાહ, જો આ એક વિવાહ એવા છે કે વસુદેવજીએ કર્યા, કાયદેસર ચાંદલા કર્યા અને કાયદેસર જાન જોડીને ગયા. એવા 16,108માં આ એક જ વિવાહ એવા છે જે શ્રુતકીર્તિ, જે ભગવાનના ફૈબા થાય તો એના દીકરી જે ભદ્રા, એને પણ ભગવાનને વરવાની ઈચ્છા હતી. એટલે એણે પોતાના પિતાને વાત કરેલી, એટલે એમણે વસુદેવજીને કહેવડાવ્યું અને વિધિ પુરસ્સર ભગવાનના 7મા વિવાહ ભગવાનના ફૈબાના દીકરી ભદ્રાની સાથે થયા. અને પરમાત્માના 8મા વિવાહ ભદ્ર દેશના રાજા બૃહત્સેન, એને એક દીકરી હતા જેનું નામ હતું લક્ષ્મણા. તો એના પિતાએ મત્સ્યવેદ ગોઠવેલો, જે રાજકુમાર મત્સ્યવેદ કરે એને મારે મારી કન્યા પરણાવી. તો ત્યાં ભગવાન પણ ગયેલા, બલરામજી સાથે હતા. બધા રાજાઓ મત્સ્યવેદ કરે પણ કોઈથી થાય નહીં, અને ઠાકોરજી ધારે એનાથી જ થાય. દ્રૌપદીના સ્વયંવરમાં બિચારા કેટલાય થાંભલે ચડ્યા ને પડ્યા. એ પડ્યા નહોતા, એને કાયદેસર પાડ્યા હતા. કોઈ પણ વ્યક્તિ કાંઈ પણ કામ કરવા જાય તો એ પોતાની તાકાતને વિચાર્યા વગર કોઈ દિવસ કામ કરે નહીં. પણ હવે ઠાકોરજી જો એનું બળ ખેંચી લે તો બિચારા પડે તો શું થાય કહો? કારણ કે એને અર્જુનના હાથે જ મત્સ્યવેદ કરાવવો હતો. તો આ બાજુ લક્ષ્મણાને ભગવાનને વરવાની ઈચ્છા હતી. 2 ભાઈઓ ગયા એટલે બલરામજી કહે છે કે એકે રાજાથી કામ થતું નથી, હું જાઉં. ભગવાન કે તમે મોટા છો, હું બેઠો હોઉં ને તમે પરણો એ કેવું લાગે? માટે તમે બેસી રહો, હું જાઉં. કારણ કે એવું તો કહેવાય ને કે ભદ્રાને તમારી સાથે લગ્ન નથી કરવાના, એને મારી સાથે મને વરવાની ઈચ્છા છે. એટલે ભગવાને મોટા ભાઈને ના પાડી અને પછી પરમેશ્વર પોતે ઊભા થયા. બધા જ રાજાઓની વચ્ચે મત્સ્યવેદ કરી અને ભગવાને આ 8મા વિવાહ એ લક્ષ્મણાની સાથે કર્યા. તો આવી રીતે ભગવાન અષ્ટપટરાણીઓના માલિક બન્યા. કેટલા થયા હવે? કોણ બોલશે? બધા? શું વાત છે? પછી લોલે લોલ હાલે ને? 2 જણાને આવડે તો આપણને એમ થાય કે આખી સભાને આવડે. 2-3 જણા બોલે વંદુ સહજાનંદ સ્વરૂપ અનુપમ, તે આવડા બોલે સાર ને રે લોલ, એટલે પછી નામ પડ્યું લોલે લોલ. લોલ તો બધાને બોલતા આવડે. ચાલો જોરથી બોલવાનું. પહેલા લગ્ન રૂક્ષ્મણી, બીજા જાંબુવંતી, ત્રીજા સત્યભામા, ચોથા કાલિંદ્રી, 5મા મિત્રવિંદા. લખી નથી લીધા ને? છઠ્ઠા સત્યા નાગ્નજીતી જેને કહીએ, 7મા ભદ્રા અને 8મા લક્ષ્મણા. વાહ, તમારે પાકા થઈ ગયા. અને જ્યાં ભાગવતની કથા થાય ત્યાં 8 નામ તો આવવા જ જોઈએ, પછી જ આગળના લગ્ન થાય. તો આ રીતે પરમાત્મા અષ્ટપટરાણીઓના માલિક બન્યા. દ્વારિકામાં જાઓ તો દ્વારકાધીશની આજુબાજુમાં, બેટમાં, દ્વારિકામાં બધે આ પટરાણીઓના અલગ અલગ મહેલ અને એના દર્શન થાય છે. ત્યાર પછી શુકાચાર્ય કહે છે કે રાજા ભૌમાસુર કહેતા નરકાસુર નામનો એક દૈત્ય હતો, પણ એ રાવણ કરતાં વધારે ભયંકર રૂપનો શિકારી. ક્યાંય પણ જાય
કોઈ પણની રાજકન્યા કુંવારી હોય ને રૂપવાન જોવે એટલે એના મા બાપને મારીને કન્યાને લઈને સીધો નીકળી જાય.